નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે ગુજરાતના સરકારી કર્મચારીઓને અડે છે, એટલા માટે ઓલ્ડ પેન્શન સ્કીમ આ શબ્દ તમે સાંભળ્યો હશે અને હાલ જૂની પેન્શન યોજના રદ કરાઈ છે, જેને લઈ સરકારી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। નવી પેન્શન યોજના અમલમાં તો આવી, પરંતુ સરકારી કર્મચારીઓ એવું કહે છે કે આ યોજનાથી અમને ફાયદો નથી થતો, અમારા હકો છીનવાય છે અને ખાસ ધારાસભ્યો અને જે સાંસદો છે તેમની પર આ સ્કીમ લાગુ કરવામાં નથી આવી, જેને લઈ સરકારી કર્મચારીઓ વિરોધ કરે છે અને હવે આંદોલનની ચીમકી પણ આપી છે। તેઓએ જણાવ્યું છે કે ગુજરાતના રાજકોટના 6000 સહિત ગુજરાતના 1.5 લાખ કર્મચારીઓ આ આંદોલનમાં જોડાશે અને દિલ્હી સુધી જવાના છે। દિલ્હી સુધી જઈ અને ઓલ્ડ પેન્શન સ્કીમને લઈ વિરોધ કરશે। હાલ આ વિરોધ તેજ બન્યો છે અને સરકારી કર્મચારીઓએ વિરોધને લઈ પોતાની માંગો પૂરી કરવા વિનંતી કરી છે। ત્યારે આજે આ જ મુદ્દા પર સીધો સંવાદમાં ચર્ચા કરવી છે। ત્યારે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ શા માટે બંધ કરાઈ છે અને હાલ જે કર્મચારીઓ છે શા માટે તેનો વિરોધ કરી રહ્યા છે। આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પંકજ પ્રજાપતિ કે જેઓ ઓપીએસના પ્રમુખ છે, આ સાથે જ જીતેન્દ્ર પટેલ કે જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। પંકજભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ કે હાલ ઓપીએસ ને લઈ વિરોધ થઈ રહ્યો છે। ઓલ્ડ પેન્શન સ્કીમ આ રદ થતા જ ગુજરાતના કર્મચારીઓ ખાસ શિક્ષકો છે તેનો વિરોધ કરે છે અને માંગ કરે છે કે ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। ત્યારે હાલ જે ઓપીએસ ને લઈ આપનો શું વિરોધ છે અને કયા મુદ્દાઓ છે કે જેને લઈ આપ વિરોધ કરી રહ્યા છો? નમસ્કાર। સૌપ્રથમ તો હું આપના મંતવ્ય ન્યૂઝનો આભાર માનીશ કે જે ગુજરાતના અને દેશના તમામ સરકારી કર્મચારીઓની એક માંગ છે, જે જૂની પેન્શન યોજના છે, તેનો મુદ્દાને લઈને આપની ન્યૂઝ ચેનલે અમને આ એક પ્લેટફોર્મ આપ્યું છે કે જેના દ્વારા અમારા જે સરકારી કર્મચારીઓ છે, જેનો એ વર્ષોની બુલંદ અવાજ જે છે એ સરકાર સુધી પહોંચાડવા એક માધ્યમ પાડ્યું છે, એ માટે આપ શ્રીનો આભાર। હવે આપે પૂછ્યું કે ભાઈ જૂની પેન્શન યોજના શા માટે માંગ કરી રહ્યા છીએ, તો 2004 પહેલા સરકાર, ગુજરાત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળતી હતી, પરંતુ 2004માં જે તે સમયની સરકાર દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમ બંધ કરવામાં આવી અને ન્યૂ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી। પછી ન્યૂ પેન્શન સ્કીમની અંદર જે છેલ્લા 5-7 વર્ષની અંદર અમુક કર્મચારીઓ રિટાયર થયા, એનું એનાલિસિસ કરવામાં આવ્યું। એવા કેસો સામે આવ્યા કે એની અંદર જે એમનું પેન્શન બંધાતું હતું તે માત્ર ને માત્ર 4000-5000 એટલું જ બંધાતું હતું। એટલે આટલા ઓછા પગારમાં સરકારી કર્મચારીને જીવન નિર્વાહ કરવું હોય તે બહુ જ અઘરું લાગે। એટલે અમારા બધા સરકારી કર્મચારીઓ ભેગા થયા, સંગઠન જોડે વાતો થઈ અને પછી અમે છેલ્લા 5-7 વર્ષથી સરકારશ્રીને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રજૂઆત કરતા આવ્યા છીએ અને આના માટે અમે 2022માં 23માં પણ આંદોલન કર્યું છે, ઇવન દિલ્હી ખાતે પણ આંદોલન કર્યું છે અને ગુજરાત દેશના ઘણા બધા રાજ્યોમાં, ગુજરાત સહિત બધા રાજ્યોમાં જૂની પેન્શન યોજના માટે અલગ અલગ વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે। હવે આ જે આંદોલનના ફળ સ્વરૂપ લાસ્ટ જુલાઈ 2023માં આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા પણ એનપીએસ માટે એક કમિટી બનાવી હતી અને જુલાઈ 2023માં એનપીએસ ને બદલે એક નવી પેન્શન સ્કીમ ચાલુ કરવામાં આવી હતી, યુપીએસ, યુનિફાઈડ પેન્શન સ્કીમ। એટલે એનો અર્થ એ કે અમારી જે સરકારી કર્મચારીની જે કહેવું હતું અને એક માંગ હતી કે ભાઈ એનપીએસ જે પેન્શન સ્કીમ છે એ કર્મચારીઓના હિતમાં નથી, એનો અર્થ કે આપણા વડાપ્રધાન શ્રીએ જે કમિટી બનાવી હતી એમણે પણ એક અપ્રુવલ આપી દીધી કે ભાઈ એનપીએસ સ્કીમ યોગ્ય નથી। એના લીધે જે જુલાઈ 2023માં યુપીએસ લાગુ થઈ, પણ યુપીએસ લાગુ થઈ તો એના પણ ઘણા બધા ડ્રોબેક છે, એનું એનાલિસિસ કરવામાં આવ્યું બધા સરકારી કર્મચારીઓ અને સંગઠનો દ્વારા, અને યુપીએસ પણ સરકારી કર્મચારીઓને માન્ય નથી, જેના કારણે અત્યારે હાલમાં ગુજરાત સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થાય એ માટે બુલંદ અવાજ થઈ રહ્યો છે।
જી બિલકુલ પંકજભાઈ, આ સાથે જ જીતેન્દ્રભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ઓલ્ડ પેન્શન સ્કીમ અને સાથે જ જે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, એક પત્રકાર તરીકે આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ મુદ્દામાં સત્ય શું છે? જી પહેલા જે જૂની પેન્શન સ્કીમ ચાલતી હતી એ પેન્શન સ્કીમમાં એવું કહેવાતું હતું કે એક માણસ સરકારી નોકરીમાં જાય એટલે એનું જીવન સિક્યોર થઈ જાય. કારણ કે એ માણસને એક તો પગાર સારો મળતો, પગાર પછી નિવૃત્તિ પછી. કારણ કે કોઈ પણ માણસ આજે આપણે પણ કામ ધંધો કરીએ, અત્યારે તો આપણે કમાઈએ છીએ જીવી ખાઈશું, પણ આપણે જયારે કમાતા બંધ થઈ જઈએ અથવા તો આપણું શરીર કામ કરતું બંધ થઈ જાય પછી શું, એ મોટો પ્રશ્ન હતો. તો એ પેન્શન યોજના હતી. હવે એ જયારે જે તે સમય એવું હતું કે ભાઈ જે પણ વ્યક્તિને જો પેન્શન મળતું હતું એ વ્યક્તિનું અવસાન થાય તો એના પરિવાર એટલે કે એની પત્નીને અથવા તો જે સાથીદાર પત્ની થઈ ગયા સરકારી કર્મચારી હોય તો પતિને એટલે પરિવારને જ પેન્શન મળતું. પણ હવે એ સરકારને જયારે ખર્ચાઓની વાત આવી, ખર્ચાઓમાં કાપ મૂકવામાં આવી ત્યારે આ પેન્શન યોજના બંધ કર્યો હોય. પહેલા તો એવું કહેવાતું કે સરકારી નોકરી મળી ગઈ, આપણે સરકારના જમાઈ બની ગયા, આખી જિંદગી પછી આપણને સરકાર સાચવશે. પરંતુ એ પછી આ જે નવી પેન્શન સ્કીમ આવી એ પેન્શન સ્કીમ આખી બહુ અલગ રીતે કરવામાં આવી. કર્મચારીને 10%, કર્મચારી પાસે કપાય 14%, સરકાર આપે 24% પૈસા. એ પૈસા સરકારમાંથી પોતાની પાસે રાખીને કદાચ પીએફ ની જેમ કદાચ આપશે તો કદાચ ફિક્સ આટલું વ્યાજ મળશે અથવા તો આટલા રૂપિયા મળશે, તો એ ના કરી એમને એ પૈસા બજારમાં રોકવાના અને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવાના અને મ્યુચ્યુઅલ ફંડ ની ખરીદી માટે એ લોકો ફંડ બનાવીને ખરીદી કરવાના. બજારનું આજે એટલું હોય એટલું નહીં. અને થર્ડ વસ્તુ કે બજારના સ્થિતિ પ્રમાણે એમની આવક કદાચ અત્યારે એવું છે કે જૂની પેન્શન સ્કીમમાં એક વ્યક્તિનો ₹1,00,000 પગાર હોય તો 50,000 પેન્શન ફિક્સ મળી શકતું હતું. એટલે એ આગળના જીવનના આયોજનો કરી શકે કે ભાઈ મારા મહિને ₹50,000 આવવાના છે તો હું કંઈક આવા આયોજનો કરી શકું, આવી રીતે જિંદગી લાઈફ સ્ટાઈલ બદલી શકું, આવી રીતે નિવૃત્તિમાં આવી રીતે જીવી શકું. પરંતુ હવે જે નવી પેન્શન સ્કીમ આવી હતી એમાં એવું ફિક્સ નહીં કરી શકાતું હતું કે ભાઈ દર મહિને તમારા આટલા રૂપિયા આવશે. એટલે કે અસલામતી હતી. બીજી અસલામતી એ હતી કે એના વારસદારોને પણ પાછું પેન્શનનો કોઈ લાભ નતો મળતો, એટલે એ પણ અસલામતી. એટલે એવું થતું હતું કે બાવાના બે પગડા જૂની પેન્શન સ્કીમ ગયા પછી નવી પેન્શન સ્કીમ આવી અને એ ખરેખર વ્યાજબી ન હતી. એટલે એ તો હતું કે એમને 10% પૈસા ખાલી સરકાર 14% આપે ને પછી તમારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે તમે રોકાણ કરીને તમે કમાવો તો આપણે કોઈ પણ વેપારી બના કરી શકે એવું. એટલે કર્મચારી વેપારી બનાવવાની કોશિશ હતી. તમે સારી ઇન્વેસ્ટમેન્ટ કરો, સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો અને આ મ્યુચ્યુઅલ ફંડ લો તો તમને આવક સારી મળે, પણ એ પણ અનિશ્ચિત. શેર બજાર તૂટી ગયું તો એ મ્યુચ્યુઅલ ફંડની કિંમત કદાચ તમારી તૂટી પડશે. હવે નવી એના પછી પંકજભાઈ કીધું કે નવી સરકારને પણ રજૂઆતો કરી લાગ્યું એટલે પાછા સરકાર જાગી. કારણ કે સરકારી કર્મચારીઓને નારાજ કરવા એ પોસાયું નથી એટલે એ લોકોએ લાવે અત્યારે નવી યુપીએસ. યુપીએસમાં પણ અનિશ્ચિતતા તો બધી એટલી બધી છે કે કોઈ માણસ આજે નોકરી કરે અને 20 વર્ષની નોકરી પછી એની પેન્શન યોજના ગણાય ના ગણાય, એટલે એ અનિશ્ચિતતા એટલી બધી છે કે સરકારી કર્મચારીઓ અને પાછી જૂની સ્કીમ છે એટલે કે જે એલપીએસ છે એનો પણ અવકાશ છે. તમારે એલપીએસ માં રહેવું કે યુપીએસ માં રહેવું, એટલે સરકારી કર્મચારીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ આપણે શું કરવું. કારણ કે એક પણ 20 વર્ષ પછીની ગણતરી કરવી કે 25 વર્ષ પછીની ગણતરી કરવી. અને જયારે માણસ કોઈ પણ માણસ આજે આપણે ₹2 કમાઈએ તો આપણે આપણા ભવિષ્યનો વિચાર કરીએ કે મારા બાળકોને પછી હું સેટલ થઉં, કાલુ છે બાળકો જુદા થયા અથવા તો આજે તો હવે લોકો એક દીકરી રાખે છે, દીકરીને કદાચ દીકરી આપી દીકરી સાસરી ગઈ પછી મારા જીવનનું શું. તો સરકારી કર્મચારીઓ જયારે નોકરી કરતા હોય એટલે જોડાય ત્યારે એના જીવનના અંત સુધીનો વિચાર કરતા હોય છે, આપણે પણ વિચાર કરતા હોઈએ. પણ હવે એવી પરિસ્થિતિ જે સરકારે એવી અસ્પષ્ટમાં મૂકી દીધું છે એટલે ચોક્કસ આના માટે પાછી યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. જે પેન્શન સ્કીમ હતી એ ચોક્કસ સરકાર પર આર્થિક ભાર બહુ બધું જતું હતું, પણ એનો કંઈક એવું આપવું જોઈએ કે સરકાર એક મહિને મંથલી ફિક્સ રકમ આ લોકોને આપી શકે કર્મચારીઓને. કારણ કે છેવટે આ નિર્ણયો પણ પાછા કર્મચારી જ કરે, સરકારી અધિકારીઓ જ કર્યા છે. સરકારમાં રજૂઆત થઈ પછી એવું લાગ્યું કે ભાઈ ભારત વધી ગયું છે, સરકાર પર તો આ પેન્શન આપવામાં બહુ મોટી રકમ જતી રહી છે, એટલે કઈ વિકલ્પ લાવો એટલે એ લોકો એલપીએસ લાવે. એ બદલાવી રાજકીય સત્તા પર કોઈ પણ હોય તો પોલિસી લઈ જતો અધિકારી જ હતા એટલે ઉચ્ચ અધિકારી કર્યું છે. હવે ધારાસભ્યો અને બીજા બધા માટેની જે સ્કીમ છે ધારાસભ્યોને પાછી પેન્શન યોજના જૂની લાગી એટલે જે શાસકો છે એટલે પોતાનું કરી નાખ્યું. પણ તમારું જે થવું થાય એટલે સરકારી કર્મચારીઓને જણાય એકદમ વેગરા કરી નાખ્યો એવી હાલત. જી બિલકુલ. આ સાથે જ પંકજભાઈ હું આપની પાસે આવવા માંગીશ. એક આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો કે નવી પેન્શન સ્કીમમાંથી સરકાર છે તે જે સરકારી કર્મચારીઓના પૈસા છે તેનું રોકાણ શેર બજારમાં કરે છે ને તેનો નફો ઉદ્યોગપતિને આપે છે. તો આ સંપૂર્ણ મુદ્દો શું છે ને જે હાલ શિક્ષકોની શું માંગ છે અને સરકારી કર્મચારીઓ આ મુદ્દે હવે આગામી કયા પગલા ભરશે?
જે તમે પૂછ્યું કે એનપીએસ માંથી અમુક પર્સન્ટેજ રૂપિયા જે કપાય છે કર્મચારીના પગારમાંથી, જી એટલે હાલમાં અત્યારે 10% કર્મચારીનો ફાળો કપાય છે અને સરકાર શ્રી અમુક વર્ષો પહેલા 10% આપતા હતા અને છેલ્લા 2-3 વર્ષથી 14% ચાલ્યું. આ ગુજરાત રાજ્યમાં તો લાસ્ટ યરથી 14%નું કોન્ટ્રીબ્યુશન ચાલુ કરવામાં આવ્યું છે એનપીએસ ની અંદર ફાળો આપવાનું. એટલે 10% સરકારી કર્મચારીના પગારમાંથી અને 14% સરકારશ્રી ઉમેરે છે. અને આ પૈસા જે છે એ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ, એટલે કે અમુક પ્રાઇવેટ કંપની નક્કી કરેલી છે એમના થ્રુ જ મ્યુચ્યુઅલ ફંડમાં, એટલે કે શેર બજારમાં રોકાય છે. એટલે એના લીધે આ જે રૂપિયાનું જે રોકાણ છે એ માર્કેટ ડિપેન્ડન્ટ થઈ ગયું. એટલે જો માર્કેટ વધે તો તમારું જે બી ઇન્વેસ્ટમેન્ટ થયું છે એ વધે, જો માર્કેટ ઘટે તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે એ ઘટી જાય. એટલે કે જે સરકારી કર્મચારીની વર્ષોની અને આખી જિંદગીભરની જે કમાણી છે એની રોકાણ એવી જગ્યાએ થાય છે કે જેનું વળતર અનિશ્ચિત છે. એટલે અનિશ્ચિત છે એટલે કે જ્યારે સરકારી કર્મચારી રિટાયર થાય ત્યારે એનું કેટલું પેન્શન બંધાશે એની કોઈ નિશ્ચિત રકમ કોઈ ના કહી શકે કે ભાઈ આટલું પેન્શન બંધાશે. તો કોઈ કર્મચારી સપોઝ જ્યારે રિટાયર થઈ રહ્યો છે અને એ સમયે માર્કેટ ઘટી ગયું, ને આપણે આવા ઘણા એક્ઝામ્પલ જોયા છે કે સપોઝ કોરોના વખતે માર્કેટ આખું જે હતું એના કરતા 50% ઘટી ગયું હતું, ને એ સમયે જો કોઈ કર્મચારી રિટાયર થાય તો એને બિચારાને તો આખી જિંદગી પર જે એની પેન્શન ના માટેના રૂપિયા આ પેન્શન સ્કીમમાં કે આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયા હોય તો એની પૈસા ઓલમોસ્ટ નહીવત જેવા થઈ જાય, એની મૂડી પણ કદાચ ના આવે એવી શક્યતા રહેલી છે. એટલે એનપીએસ ના જે ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે એટલે સરકારી કર્મચારીઓને કમ્પ્લીટલી યોગ્ય નથી લાગતું. અને જે જૂની પેન્શન યોજના હતી એમાં સરકારી કર્મચારીઓના પગારમાંથી ₹1 પણ નહોતો કપાતો, એટલે એમાં સરકાર જ કોન્ટ્રીબ્યુશન કરતું હતું. અને જ્યારે માણસ સરકારી કર્મચારી રિટાયર થાય ત્યારે એને એના છેલ્લા પગારના 50% પગાર જેટલું એને પેન્શન બંધાતું હતું. એટલે એનું પાછળની જે રિટાયરમેન્ટ લાઈફ જે છે એ શાંતિથી જીવી શકતા હતા. એટલે આની અંદર તો કેવું છે કે ભાઈ તમારા જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ થાય છે એનપીએસ ની અંદર, તો એવી અમુક સ્કીમોમાં ઇન્વેસ્ટ થાય છે કે સરકારી કર્મચારી જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી તો પૈસા મળે જ નહીં. તો જે કહેવાય કે જે આપણા છોકરા હોય એ પણ કદાચ આપણી સેવા ચાકરી ના કરે ને એ બી રાહ જોવે કે ભાઈ હવે આ ક્યારે જગા થાય તો પૈસા પાછા આવે. એટલે એવી બી એક ઘણા બધા કર્મચારીઓની દુઃખની લાગણી એવી અનુભવતા હોય છે. અને જો અમારું આ મુદ્દો નહીં સોલ્વ થાય તો અમે આગળ દિલ્હી સુધી પણ પ્રોગ્રામ કરવાની તૈયારી છે. જી બિલકુલ. જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સરકારી કર્મચારીઓ પોતાના હક માટે લડી લેવાના મૂડમાં છે. રાજકોટ સહિત ગુજરાતના 1.5 લાખથી વધુ કર્મચારીઓ આંદોલનની ચીમકી પણ આપી ચૂક્યા છે અને આંદોલનની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે આ આંદોલન શું પરિણામ લાવશે, આપને શું લાગે છે? ચોક્કસ સરકારી કર્મચારીઓએ પોતાના જીવનને સામે પ્રશ્નાર્થ છે, કારણ કે પોતે નોકરી કરે છે અને મેં અગાઉ કીધું એ લોકોની અનિશ્ચિતતા છે કે ભાઈ નોકરી પછી રિટાયર થયા એટલે આમાં બે વસ્તુ થાય છે. કદાચ અધિકારી શું વિચારે કે પછી એક તો કરપ્શન વધે, આ જે નવી સ્કીમ હતી એમાં ભાઈ મારી પેન્શન આવે કે નહીં આવે, લાવો તરફ ભેગા કરી લે, એટલે એ ભેગા કરવાની લાલચ કરે કે ભેગા કરી મૂકી રાખીશ તો મારી જિંદગીમાં સેવાતા જીવન રહીશ. પણ હવે સરકારે એવી વસ્તુ લાવવી જોઈએ કે જેને કારણે આ લોકો નિશ્ચિતતા થાય. આંદોલન કરવું જ પડશે. જો સરકાર નહીં માને તો સરકારી કર્મચારી આંદોલન કરશે તો સરકાર નિર્ણય થઈ જશે. કારણ કે સરકાર કોઈ પણ નિર્ણય કરે છે છેવાડાના માનવ સુધી એ નિર્ણય કર્મચારીઓ પહોંચાડતા હોય. ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને જો આ સ્કીમમાં નહીં લાભ મળે અને એ લોકો આંદોલન કરશે તો સરકારે ઝૂકવું પડશે. અને સરકારે ઝૂક્યા પછી પણ અગાઉ એવું પણ થાય છે કે ઝૂક્યા આંદોલન થાય છે, આંદોલનમાં એક હૈયા જનપદ અપાય છે પણ કોંક્રીટ નિર્ણય નથી આપતા. આ કેટલા વખતથી ચાલે છે? 2004થી લડત ચાલે છે. કર્મચારી લડે, સમજે, પાછી એક મિટિંગ થાય, પાછી કે નવી તપાસ સમિતિ મુકાય, તપાસ સમિતિ પછી પાછી નવી યુપીએસ ચાલે, એમાં સરકારી કર્મચારીને તો 10% આપવાના જ, પાછી અનિશ્ચિતતા. એટલે એવું થાય કે ત્યાં સુધીમાં તો લગભગ 2004થી અત્યાર સુધી જે કર્મચારી નોકરી કરે 20-25 વર્ષથી નોકરી થઈ ગઈ હોય, હવે એને નિવૃત્તિ થવાના જ સમય આવવાના અથવા તો એને પેન્શનનું કોઈ પ્લાનિંગ છે કોઈ પેલા વતન. તો સરકારી કર્મચારી જે આંદોલન કરશે તો સરકારને બહુ મૂકવું પડશે અને સરકારે આ મામલે ચોક્કસ વચગાળાનો રસ્તો કાઢીને કર્મચારીઓને પણ એમના ભવિષ્યનું નિશ્ચિત થાય અને નિવૃત્તિ પછી એ લોકો શાંતિથી જીવી શકે
એવું કંઈક આયોજન કરવું જોઈએ. અને આ સીધી વાત છે, સરકારી સરકાર પોતે પણ એના ધારાસભ્ય પોતાના પેન્શન નક્કી કરે છે, સંસદો પોતાના પેન્શનો નક્કી કરે છે, તો કેમ સરકારી કર્મચારીને પેન્શન નક્કી કરવામાં સરકાર આ લોનનો બચાવ કરશે, સરકાર ફિક્સિએટ કરે છે, એ મને નથી સમજાતું. જયારે શાસકો પોતાના જે ચૂંટાયેલા સભ્યો છે એમનો પેન્શન અથવા એમનો ભવિષ્ય નિશ્ચિત કરે છે, તો પછી એમના માટે કામ કરતા સરકારી કર્મચારીઓ માટે કેમ નહીં? એટલે સરકારી કર્મચારી લડવું જોઈએ, ચોક્કસ લડત આપવી જોઈએ, અને લડત આપશે તો સરકાર ઝૂકવું પડશે. જી બિલકુલ. પંકજભાઈ, હું આપની પાસે આવીશ. અહીં સૌથી મહત્વનો મુદ્દો એ બની ગયો છે કે ધારાસભ્યો અને સાંસદોને જૂની પેન્શન યોજના લાગુ થાય છે ને, જે એમની નીચે કામ કરવાવાળા કર્મચારીઓ કે જે પોતાનું જીવન જે વસ્તુ પરથી ચલાવે છે તેમની માટે નવી પેન્શન યોજના. જો વધુ જે પેન્શન યોજના સારી જ હોય તો પછી ધારાસભ્યોને પણ એ લાગુ થવી જોઈએ ને. આ મુદ્દા પર આપનું શું કહેવું છે? તમારી વાત 100% સાચી છે કે ઘણા બધા રાજ્યોની અંદર જે કોઈ ધારાસભ્ય બને, કોઈ મંત્રી બને અને કેન્દ્ર સરકારમાં જે સંસદ સભ્ય બને, એ બધાને જૂની પેન્શન યોજના મળે છે. અને આજે જ મેં એક ન્યૂઝમાં વાંચ્યું હતું કે ભોપાલનું ન્યૂઝ હતું કે એમપી ની અંદર જે ધારાસભ્ય હોય એના પેન્શનમાં 40,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. હવે જયારે આ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એના પગારમાં વધારો કરવાનો હોય, એમના અન્ય જે ભથ્થા મળે છે એમાં વધારો કરવાનો હોય કે પેન્શનમાં વધારો કરવાનો હોય, તો એના માટે કોઈ કમિટી ગઠિત નથી થતી. અને એ લોકો સર્વાનુમતે કોઈ બધા, ભલે વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય, બધા એક સાથે બેસીને પોતાના લાભ માટે નિર્ણય એ લઈ લે છે. પણ જયારે સરકારી કર્મચારીની વાત આવે છે ત્યારે કોઈ નિર્ણય લેવાનો હોય તો કમિટી બનાવવામાં આવે, કમિટી 2 વર્ષ સુધી કામ કરે, પછી નિર્ણય જાહેર કરવામાં આવે. અને એ પણ સરકારી કર્મચારીની જે પરફેક્ટ માંગ હોય એક્ઝેક્ટલી એવી તો એમાં હોય જ નહીં, મુદ્દો કંઈક નવું જ આવે. એટલે અમે છેલ્લા 5-7 વર્ષથી ઓપીએસ માટે માંગ કરી રહ્યા છીએ. પરંતુ મેં જેમ કીધું એમ કે 2 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે ઓપીએસ માટે અમારી માંગણી અંગે થોડીક સંવેદનશીલતા દાખવી અને એના માટે કમિટી ગઠિત કરી હતી. અને 1 વર્ષના અંતે ઓપીએસ ના બદલે યુપીએસ લાગુ કર્યું. હવે અમે તો યુપીએસ માંગ્યું જ નહોતું. અમારી સરકારી કર્મચારીઓની માંગ હતી ખાલી ઓલ્ડ પેન્શન સ્કીમ. તો કેન્દ્ર સરકારે યુપીએસ શા માટે લાગુ કરવી પડી? જે તમે કોઈ સ્કીમ લાગુ કરો છો તો એ કોઈની માંગ હોય તો લાગુ કરવી જોઈએ, પણ એ ઓપીએસ ના બદલે યુપીએસ લાગુ કરી દીધું. બીજી વસ્તુ કે જે સરકારી કર્મચારીઓ છે એ બધા જીપીએસસી એક્ઝામ, કેન્દ્ર સરકારના ઘણા બધા જે અધિકારીઓ છે યુપીએસસી જેવી એક્ઝામ પાસ કરીને આવે છે. અને આપણા તો ઘણા બધાને ખબર છે કે ઘણા અમુક ધારાસભ્યો તો એવા પણ હોય છે કે 4 ધોરણ ભણેલા હોય, 8 ધોરણ ભણેલા હોય, કદાચ અમુક ગ્રેજ્યુએટ પણ ના હોય, છતાં પણ એ લોકો ધારાસભ્ય બને કે મંત્રી બને કે સંસદ સભ્ય બને તો એને ઘણા બધા મીન્સ એનું જે મંત્રી પદ ચાલતું હોય એ સમયે એને પગાર પણ મળતો હોય. અને જયારે એ મંત્રી પદમાંથી કે ધારાસભ્યમાંથી રિટાયર થઈ જાય તો એને પેન્શન મળે છે. જયારે સરકારી કર્મચારી, મેં તમને કીધું એમ કે આટલી બધી એક્ઝામિનેશન, આટલું બધું હાયર સ્ટડી, ઘણા બધા તો પીએચડી થયેલા અધ્યાપકો હોય છે, ટીચરો હોય છે, અધિકારીઓ હોય છે, અને આટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરીને આવેલો હોય છે, 25-30 વર્ષ સુધી નોકરી કરે છે. અને સરકારી સેવામાં તમને ખ્યાલ હશે એમ કે જે સરકારી સેવામાં જોડાય છે એ એની નોકરી સિવાય બીજું કશું કામ ના કરી શકે. એના ધારાસભ્યો, સંસદ સભ્યો, એનો તો આપણને સૌને ખબર હોય છે કે મંત્રી પદ સિવાય કે ધારાસભ્ય સિવાય પણ એમના પેરેલલ બીજા બિઝનેસ ચાલુ હોય છે. એનો અર્થ કે એની પેરેલલ ઇન્કમ તો એ ચાલુ રાખી શકે છે, પણ સરકારી કર્મચારીની એની પગાર સિવાય કોઈ બીજી ઇન્કમ હોતી નથી. અને વર્ષોથી, ઇવન અંગ્રેજોના સમયમાં પણ જે કર્મચારીઓ હતા તેને જૂની પેન્શન યોજના આપવામાં આવતી હતી. 2004 પહેલા પણ જૂની પેન્શન યોજના આપવામાં આવતી હતી. તો શા માટે જૂની પેન્શન યોજના 2004માં બંધ કરી અને એનપીએસ ચાલુ કરી? એ સૌને એક મોટો પ્રશ્ન છે. અને અમે આટલા વર્ષથી ઓપીએસ ફરી લાગુ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. સરકારને પણ સમજણ પડી ગઈ છે કે એનપીએસ એક્ઝેક્ટલી સરકારી કર્મચારીઓના હિતમાં નથી, પણ કોઈ અગમ્ય કારણસર ઓપીએસ માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. જી બિલકુલ પંકજભાઈ. જીતેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ધારાસભ્યો અને સાંસદોને પગાર ભથ્થામાં વધારો કરવામાં આવે છે,
તેમનું જે ભથ્થું છે તે વધે છે ને પેન્શન પણ વધે છે, પરંતુ મને કદાચ એવું નથી લાગતું કે આ ધારાસભ્યો પોતાના પેન્શન પરથી પોતાનું જીવન ગાળતા હોય, પરંતુ આપણા દેશમાં સ્થિતિ એવી સર્જાય છે કે જો કોઈ સરકારી કર્મચારી, ખેડૂત અથવા તો પશુપાલકોને પોતાનો જે માંગ સંતોષવી હોય તો તેને આંદોલન કરવું પડે છે. તો આ મુદ્દો આપણા દેશ માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે? લોકશાહી માટે આ સૌથી ખતરનાક બાબત છે. ત્યારે કોઈ નેતા બનતા હોય છે ત્યારે એ લોકો એવું કહેતા હોય છે, તમે જલ્દી જોતા હશો કે અમે તો સેવા કરવાની છે, લોક સેવા અને લોક સેવક લખાવે. તમે લોકોની સેવા કરવા જશો, તમે પૈસા શાના માટે માંગો છો? મને તો એનું સમજાતું. તમને કોઈ એવું તો કહેતું નથી કે તમે નોકરી કરવા જાઓ. તમે ધારાસભાની અથવા તો નગર સેવક તરીકે ચૂંટણી લડો છો, પછી ધારાસભ્ય બનો છો, તો સંસદ સભ્ય બનો છો, ત્યારે તમે એવું કહેશો કે બધા પ્રજાના સેવક છે ને પ્રજાની સેવા માટે જઈએ છીએ. તો સેવા છે તો પગાર શાનો લેવાનો એ મને સમજાતું. પગાર લે છે, ભથ્થાઓ લે છે, બધી સગવડો ભોગવે છે, વીઆઈપી પણ ભોગવે છે, તો તમે પ્રજાના સેવકો કેવા? બીજી તરફ જયારે કર્મચારીઓ અથવા તો જે સરકારી અધિકારીઓ હોય છે એ એક વિધિ પર પોતે અભ્યાસ કરતા હોય છે, નિપુણતા મેળવતા હોય છે, પાછી પોતે નિપુણ છે એની મગજમાં કીધું તમે એક્ઝામ આપતા હોય છે, એક્ઝામમાં યોગ્ય લાગે તો એમને જે તે કામ સોંપવામાં આવતું હોય છે. એના સિવાય બીજું કોઈ નથી કરતા. નેતાઓ માને કે કોઈ સંસદ સભ્ય છે તો એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પોતાનો વેપાર ધંધો પોતાની ફેક્ટરી રાખતો હશે, કોઈ ખેડૂત હશે અથવા કોઈ ધારાસભ્ય પોતાનો પહેલા બિઝનેસ કરતો હશે, એ આર્થિક રીતે પગભર હશે, પછી જ લોકસેવા કરવા નીકળે છે. એટલે એની એક આવક તો પોતાની જે મૂળ ધંધો છે, પોતાનો મૂળ વેપાર છે, પોતાનો મૂળ જે વ્યવસાય છે અથવા તો નોકરી કરતા હોય તો એ ચાલુ હોય છે. પછી જયારે એટલે એમને પોતાની સિક્યોરિટી તો લીધી હોય છે, પછી લોકસેવા કરવા નીકળે છે. પછી એમને પેન્શન જોઈએ એટલે તો કેવું થાય છે, ઘણા તમે સાંસદ સભ્ય જુઓ અથવા તો ઘણા નેતાઓ જુઓ, એમની પોતાની ફેક્ટરીઓ, પોતાના ધંધા, પોતાના વેપારો, પોતાની ઇન્ડસ્ટ્રી, પોતાનું કારોબાર, કોઈ કન્સ્ટ્રક્શન કરતું, કોઈ સ્કૂલ ચલાવતું હોય, એમાં તો એમની આવક ચાલુ જ હોય છે. અને બીજી તરફ પાછું પેન્શન લે. જયારે સરકારી કર્મચારીઓ તો તમારા માટે એટલે કે સરકારના મુખ હોય છે, સરકારની જે વાતો હોય છે લોકો સુધી પહોંચાડવા સરકારના કામો કરતા હોય છે, એક જ કામ કરતા હોય છે, તે નોકરી કરતા હોય છે. એમને બીજી કોઈ આવક હોતી નથી, બીજી આવક કરી પણ નથી શકતા. એ લોકો કોઈ વ્યવસાય પણ ના કરી શકે, કોઈ બીજી જગ્યાએ એ લોકો કોઈ ઇન્વેસ્ટમેન્ટ પણ ના કરી શકે સરકારને પૂછ્યા વગર. એટલે મીન્સ કે એમનો જે આર્થિક જે પગભર થવું હોય એમના પગારના હિસાબે પગાર પર જ કહી શકે. તો એવા લોકો જયારે નિવૃત્તિ થતા હોય પછી એમની જીવનની જે સિક્યુરિટી હોવી જોઈએ, નિવૃત્તિ પછીનું જે કામ છે આર્થિક રીતે એ સિક્યોર હોવા જોઈએ, એમના માટે કેમ સરકાર વિચારતી નથી? સરકારને આર્થિક ભારત વધે છે તો સરકાર તરફથી એવું પ્લાનિંગ કરે કે ભાઈ મારો કર્મચારી આજે જોડાયો એટલે એ નિવૃત્ત થશે તો મારે આટલું પેન્શન આપવું જોઈએ, અને એનું સરકાર કોઈ વ્યવસ્થિત પ્લાનિંગ કરશે કે બધા 10% લે છે, પછી 10% મ્યુચ્યુઅલ ફંડમાં શું કરવું આવો છો? ભાઈ 10% તમે અત્યારે 14% આપો છો, સરકાર એના તરફથી 14% આપે છે. એટલે એવું થયું કે કર્મચારીને 14% આપીને કર્મચારી જે કરવું એ કરે, કર્મચારીને એના પોર્ટલ પર જવાનું, એને હવે તો કદાચ પહેલા તો 3 કે 4 જ મ્યુચ્યુઅલ ફંડ હતા એમાં જોકાવાનું હતું. હવે આ વર્ષે કઈ થોડીક છૂટ આપી છે કે તમને મન ફાવે એમાં, પણ સરકારી કર્મચારી બિચારો બજારના ભાવો, બજારના માર્કેટમાં ક્યાં તમારે વોચ કરવા દે છે અને એ રોકાણ કરે છે. અને પછી એવું થાય છે કે રોકાણ જયારે માર્કેટ ડાઉન થાય છે ત્યારે એમની રોકાણની રકમ ડાઉન થાય છે. જયારે કામ પર પણ એને અસર પડે છે, કારણ કે માણસને એવું લાગે કે હું સિક્યોર છું, તો એ જયારે કામ કરવા આવે છે, ફરજ પર આવે છે, ત્યારે પણ એ સિક્યોર છે કારણ આ છે. બીજી તરફ એનાથી કરપ્શન પણ વધે છે, કારણ કે એક તરફ તમારી અસલામતી હોય તો એ સલામતી માટે કે થોડા પૈસા ભેગા કરી લો, સારું ઘર બનાવો, મારા દીકરાને સારું બનાવી લો અને દીકરો સારો કમાતો થઈ જાય તો મને સાચવશે, એટલે થોડી અસલામતીને કારણે કરપ્શન પણ વધે છે. તો સરકારી કર્મચારીઓને આજીવન નિશ્ચિત થઈ જાય તો કોઈ આખું કરે એવું કરીએ તો કદાચ 3 ફાયદા થશે. અને નેતાઓ એ પોતાને જરૂર નથી સેવા કરવા આવે છે ને એ લોકો પેન્શનો લે છે, એના કરતા પોતાના પેન્શનો છોડીને સરકારી કર્મચારીઓને પેન્શન આપવું જોઈએ. હું પણ લોકો 50% ના આપો, તમે 30% આપો, 40% આપો, એ સલામત એમાઉન્ટ તો આપો તમે, પણ સરકાર આ સમજતી નથી. અને સરકાર લોકોએ આંદોલનો કરવું પડે. પ્રજા એ નેતાઓને મત આપે અને પછી પોતાના હક માટે પછી રેલવેની વાત આવે, પછી ડેમેજની વાત આવે, રસ્તાની વાત આવે, પેન્શનની વાત આવે કે પછી એરિયા ખાતરની વાત આવે, એના માટે આંદોલનો કરવા પડે. એ કેટલું વ્યાજબી એ મને સમજાય. સરકાર એક તરફ વાતો કરે છે કે અમે પ્રજા તો પ્રજાના કામો અથવા તો સરકારી કર્મચારીના કામો થવા જોઈએ. આજે ટોપિક કર્મચારીઓ કેટલાની વાતો કરીએ, પણ જનરલી લોકોએ આંદોલનો કરવા પડે. પછી રસ્તા માટે હોય, પીવાના પાણી માટે હોય કે પછી વ્યાજબી નથી. નેતાઓ તરીકે, શાસકો તરીકે એ લોકોને ખ્યાલ આવવો જોઈએ અમારે શું કામ કરવું છે. પગાર લેવ છો, પેન્શન લેવ છો, આના માટે તમે લેવ છો, અમારે આંદોલન શું કરવા પડે પ્રજાએ? તમે પેન્શન લેવ છો, તમે સરકારનો પગાર લેવ છો, અમારા કામો કરો ને, ચાલો સેવક તરીકે શીખી ગયા અને પછી પણ તમે પેન્શન લેવ છો, અમને જે જોઈએ છે તો આપો. અમારે એના માટે બી માંગ કરવાનું, અમારે એના માટે બી આંદોલનો કરવા.
એ મને સમજાતું નથી આ નેતાઓ શું કરવા માંગે છે, શું કરી રહ્યા છે. જી બિલકુલ. આ સાથે પંકજભાઈ હું આપની પાસે આવવા માંગીશ. આ મુદ્દે આંદોલન થાય છે ને સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ રજૂ કરે છે, ત્યારે હવે એક સરકારી કર્મચારીઓ અને તમામ જે સરકારી કર્મચારીઓ છે તેમના પ્રતિનિધિ તરીકે આપને શું લાગે છે કે આપની શું માંગણીઓ છે ને સરકારે કઈ માંગણીઓ સંતોષવી જોઈએ? મારું એવું માનવું છે કે સરકારી કર્મચારી કોઈ પણ જે માંગણી કરતો હોય છે એ બંધારણના નિયમની અંદર લખેલું હોય એ જ માંગણી કરતો હોય છે. જે સરકારી કર્મચારી ઓપીએસ ની માંગણી કરતો હોય કે એની જે નોકરીને રિલેટેડ જે પણ કઈ પગાર ભથ્થા છે કે આગળ પગાર પંચ છે કે એનું પગાર વધારો છે કે ડીએ છે, એ કઈ પણ વધારો માંગી રહ્યો છે એ બધું કોન્સ્ટિટ્યુશનમાં લખેલું જ છે. એટલે કોઈ પણ વસ્તુ નિયમની બહાર નથી માંગતો. અને જેમ આપણે જીતેન્દ્રભાઈ સાહેબે કીધું એમ કે ભાઈ ધારાસભ્યોની એક વાત હું તમને એડ કરવા માંગુ કે ધારાસભ્યો કે મંત્રી ઘણીવાર કોઈ વ્યક્તિ છે કે 2 વાર મંત્રી બન્યા, 4 વાર બન્યા, તો એવા બી કેસીસ છે કે ઘણા બધા સ્ટેટની અંદર જે 4 વાર મંત્રી બન્યા કે 4 વાર ધારાસભ્ય બન્યા તો એને 4 પેન્શન મળે છે. જ્યારે સરકારી કર્મચારી છે એને એક પેન્શન માટે પણ કીધું એમ આંદોલન કરવું પડે છે. તો આંદોલન તો ખરેખર કરવું જ ના જોઈએ. જે આપણે એમ કહીએ કે આપણો ભારત દેશ બહુ જ અત્યારે આર્થિક રીતે સદ્ધર થઈ ગયો છે, આપણું ગુજરાત રાજ્ય આર્થિક રીતે બહુ સદ્ધર થયું છે. વચ્ચે ઘણા ન્યૂઝમાં પણ આપણે વાંચ્યું હતું કે જીએસટી ની આવક પણ વધી ગઈ છે. તો જે ભારત જ્યારે આઝાદ થયો હતો એ સમયે આપની સ્થિતિ આપણને ખબર છે કે એ વખતે એવી કન્ડિશન પણ નથી કે ભારતના આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે છતાં પણ એ સમયે સરકારી કર્મચારીઓને પેન્શન આપવામાં આવતું હતું. 2004 સુધી આપવામાં આવતું હતું. અને આપણે અત્યારે કહીએ છીએ કે આપણો ભારત અત્યારે વિશ્વ ગુરુ તરફ જઈ રહ્યો છે અને આપણે આર્થિક રીતે પણ સદ્ધર થઈ રહ્યા છે, આપણી ઇકોનોમી પણ ડેવલપ થઈ રહી છે. તો પછી શા માટે આપણા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના શા માટે નથી આપવામાં આવતી? અને શા માટે કર્મચારીઓને પોતાના હક એટલે કોન્સ્ટિટ્યુશનમાં લખેલા જ છે, એ કોઈ એક એવી સરકારી કર્મચારીની માંગ નથી કે જે નિયમની બહાર હોય, છતાં પણ આંદોલન કરવા પડે છે. ખરેખર બહુ દુઃખની વાત છે. અને જો આ માંગો જે છે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ જૂની પેન્શન યોજના લાગુ કરો અને બીજા અલગ અલગ વિભાગના જે સરકારી કર્મચારીઓના પોતપોતાના અલગ અલગ પણ પ્રશ્નો છે. ફોર એક્ઝામ્પલ અમારા સરકારી ઇજનેરી કોલેજમાં છે તો અમારો જે ગ્રેડ પે હોય એ વધવો જોઈએ. તો 2016 થી જે અમે 2011માં લાગ્યા હતા તો આજે 2025માં જે અમને 2016માં ગ્રેડ પે મળવો જોઈતો હતો, જે અમને 2025માં મળે છે. અને હજી ઘણા અધ્યાપકોને તો એ ગ્રેડ પે પણ નથી મળ્યો કે જે 5 વર્ષની નોકરી પછી એક પગાર સ્કેલમાંથી બીજા પગાર સ્કેલમાં જાય. એટલે એનો અર્થ કે મને જે 2016માં મારો જે પગાર વધવો જોઈતો હતો ગ્રેડ પે ની ફોર્મમાં, એ 2025માં વધે છે. એટલે કે જે પૈસા મને 2016માં મળવા જોઈતા હતા એ મને 2025માં મળે છે. અને 2016 ની અંદર એ પૈસાની એ રૂપિયાની વેલ્યુ શું હતી, ઇન્ફ્લેશન કેટલું વધી ગયું, ને એ રૂપિયા મને આજે મળશે. હજી એનું એરિયસ તો હજી ક્યારે આવશે કશી ખબર નથી. તો એ રૂપિયાનું અવમૂલ્યન થઈ ગયું છે. જે હું 2016માં એ આજના મને સપોઝ એ 3 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા મળશે, એ જ રૂપિયા મને 2016માં મળ્યા હોત કે 17માં મળ્યા હોત, તે રૂપિયાથી હું કેટલું ખરીદી મીન્સ એ કેટલું એની વેલ્યુ હોત, આપણને બધાને સમજણ પડી શકે છે. જી બિલકુલ. જી પંકજભાઈ, જીતેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હાલ સીધો સંવાદમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.